કેટલું ખોસો આમ દુવાતા આલતા ને ખા મણ જો હસો હોય ને એટલી ડંકારે એમાં પૂડું ફોડી નાખો. હા હા મણ જો હશે દૂધ તો આવતા નહીં. આ દિલુભા હવે તો અંધારું થવાય, હવે તો કળ કરો. હા હવે તો કળ કરો. યા કળ તો હવે ઉપર વાળો લઈ જાય ને હા પછી કળ થાય એમ છે, બાકી હાલ તો કોઈ થાય તો નહીં. તમે એટલા બધા સમય કંટાળે મને કહેજો. હા એમાં સમય કંટાળે એટલા બધા. આ વાના ખાવા મણ જો હશે આગેવાન હા અને દૂધ કાઢશું નહીં કરવાનું કીધું. તે પણ હજી તો એનો ટાઈમ થાય વિયાનો તાણા દૂધ કાઢે ને હાલ તો ચોથી કાઢે. એટલા વિવાયેલું છે અને હજુ 4 મહિના થઈને બંધ કરી નાખ્યું. તો તમે શું ખોણ મેલો મને કહેજો, ખવડાવો કોઈ. હા આ 4 એકલી નાખો છો 4 નહીં કદી જોવા આવ્યો ઘેર? તમારે ઘેર જ હું કાયમ હોય મારો રસ્તો આરે નહીં. હા આ રસ્તો આરે નહીં. રસ્તો આરે પણ કદી ઘેર આવ્યો તમે? તમે અમારા ભાઈ નહીં થતા. હા હા ભાઈ તો થઈ તો ગયા. ભાઈ ના ખબર હોય મને. એટલા હાવતા હું યા આવું ના કહેવાનું એમ. સારું બધું યાદ હોય. તમે મને ફોન કર્યો તો ભેંસ વેચવાનું કહેતો કોક છે બે વેચવાની. હા અરે આરી વેચવાની હે ને પેલી વેચવાની હે. યાદ પી નહીં થઈ આવા જાઓ. કોના નહીં વેચવી? કોના વેચવી? મને અરે વેચવાની. વિવાહ થઈ ગયો. બરાબર. શું કિંમત મેલી દે? હા કિંમત શું મેલી? હિંમત મને ચો ખબર પડે આટલી બધી તો તમને શું ફોન તો કર્યો? તણી તો પૂછવું પડે ને મારે. હે? હા લાખ રૂપિયા એટલે આમ બે ભેંસો આલવાની કે એક આલવાની? એક જ. એક જ આલવાની. તો લાખ રૂપિયા તો ના હોય. તાણે એક કામ કરો દિલભા, હું તમને સાચી કિંમત કહું મારે રાખવાનું નહીં. આ તો એક હગા કદાચ આબાન કહેતો જો આવે ને તો હું એમને બતાવું. બરોબર? જો અમે સાચી કિંમત તમને કહી દઉં અને 55 કે 50,000 આવે. બરોબર? એવું હા મારી અને હું તો ગણતરી કહ્યા કોક આલે ને 50,000 તો આલી દેજો. તો કોઈ વાંધો નહીં. તો ગ્રાહક હોય ને હા તો લેતા આવજો, આપણે 50,000 માં આલી દેવાનું. હા તો ઓલો ઘરાક હું ફોન કરું અને જઈ. યા હગો બગો હશે ને આપડે હા તો યા 5,000 ઓછા આલીને આલી દેવું. આ તો થોડું સમજજો લાવું તો. હા તમે લાવશે ને એટલે હું સમજી જ જાય. સારું હળો. ગળ ચાબા નહીં પીવો? ના ચા ને પીવો. ના ના પાવો લેવડો. હાલ લે હળો. હલો હાર મૂકજે એમ મારે કોમ હાલ. હા ના તો કાલ વહેલા ભરાઈ દે. હા પૈસા તૈયાર રાખજો. હો સારું મેકો કંટાળો લાવી દો. ફોન ફોન કરવો પડશે. હલો ચોકણી ક્યારે ને ઘરાક આવી હાલ જોવા. યા કિંમત નું કશું બોલતો ના તું. એ તો યા કિંમત તો હું કરી દીધેલી જ છે. કિંમત નું કશું બોલતો ના હો. શું કીધું તને? સારું હેડ. કાકા ધોળી ભેજવાનું કાળી ભેજવાનું અલ્યા ગોડા તું તો ગોડન ગોડો લે હેડ હવે. ચકા અને ગોડા હો અલ્યા ચપકી નક મેલ્યો થાપતો તો કદી હંગાતે ના લવરાય. હેડ ઓમ હબુ આવું ઈ જઈને આવું કરતો ના કોઈ પહે નહીં આલે તને. ઉનિયાલે બધા આલ છે ભેતો ના આલે આવું કરે. આ છોકરું કે છો તો આવું ગોડું લાવ્યું છે. મન ગોડો સમજો તમે ગોડો જ છે ને તાણે શું છે ચકા ગોડો હું તાણે આ ઉભે વાટે હાહ નહીં ખાતો. પેલા સાધન નો બેઠા ઈકણે હાહ નતો ખાતો હો મુર્દો. તમે નાખો તો ભાઈ મુજાથી નાખો આ રોઈ રોઈને અંગાત થયો છો. તમને કોણ અંગાત લાવે વાત કરો છો? ભાઈ રોઈને હંગાત થો જ ને તે નતો લાવો પણ હરુપાર નો અંગાત થયો. ના લાત ભાઈ હંગાત થો જ ને લેવા મોડું થાય છે. પેલી ભેંસ જોવાની છે અત્યારે. હળો ઓવે હલો કેટલા રહ્યા યાર મહેમાન મારા યાર આખી રાત ને ઉજાગરો કરવાનો આમ લમણો તો વાળો ચીડી આવા દોડે તો યાર ભેંસો લેવા ના નીકળાય. ચમ ના નીકળાય મોડું આવો તમે ત્યાં પોકો હોય કણ. પણ પેલો ગાડી હટલાઈને ભરણી ના મોડું ઈમો થઈ ગયું મારે. પણ યાર વહેલા નીકળી જવાય અત્યારે. હવે રાતની ભેંસ કાળી હેરી દેખા હક નહીં દેખાય વગી. ભેંસો તો અમે કાળી દાવી હગા થોડી ના આવી. ત્યાં પછી આ તો ભૂરી ભેંસ હોય ને તો તમને વગી દેખાય. તમે એક કામ કરજો કાળી છે તમને કહું. લે હટજો ભે તો હોરાઈ કાળી દાવા છો અમે. લેવડ મને ભે બતાડજો. અરે વેપારી હંગાત લાયો રાતનો. હગા છોકરો છે મારો. તો પણ અત્યારે વના હું લેવા લાયા હો તમે? હારું પાર નો હંગાત થયો છે. હવે ના તો લાવતો રોવા માંડ્યો. તને બતાવું ભેંસ પેલી ભેંસ ઉભી કેટલી કિંમત થાય ઓની કેજે. એ હગા એ તો છોકરું છે હું લેવા લઈ લઈને આવો રાતના ના પડે. રાતના મચ્છર કઈડા હું લેવા લઈને આવો. ભેંસ કેટલા છે હવે? ભેંસ આવી ગઈ. એ દિલા હા જોરે હમણાં આવો. એ આવું લે હગા આવામાં આવો. તમારે જે પૂછવું ને પૂછી લેજો ભેંસનું. આ ધણી દૂધ કેટલું કાઢા છે જો. હા ભેંસ મારી છે હા અને 4 વર્ષથી મારી જ છે. બરોબર ભેંસ એટલે
તારી દોઈ લા હા? હા અલ્યા પણ તમે ના કીધું કે જે કોઈ પૂછી લે બધું કહી દઉં પેલાથી. હા કઈ હા? કઈ દે સોરી તમે હા તાણ જો તમારે લેવાની બે મારે જ લેવાની છે તમારે લેવાની એ તો છોકરો છે મારો. અને તું બે લેવા આવ્યો વધ નતા. હા ગાડીઓ માફી કાકા આમ તો આવો. યસ આપણી છે બરોબર હા બોલો. વેચવાની છે. પણ વેચવાની તો અમને ખબર હે, કોઈ કિંમત બિંમત નું કહો તો ખબર પડે ને. હા હા? કિંમત તો બધું જોરે ખબર જ છે બધું બરોબર. આ જોરે દલાલી છે બરોબર હા મને બધી ખબર છે. આ ભેંસ વિશે ખાલી કહી દઉં આમાં શું કહો? જો 4 પગ છે 4 વાતોળ છે 2 છાગડા કમ્પ્લીટ છે બરોબર અને એકદમ બ્લેક ફિલ્મ આવશે હોય હોટા કાકા હા? 4 પગ તો બધી ભેંસો ના 4 પગ જ હોય, 5 પગ ના હોય. હા તાણ અમુક ના હોય પાયો પગા તમે આ ભેંસોમાં રહો છો કે બહાર રહો છો? હા હા પેશામાં જ રહું છું તાણ પણ હું કહું હા 2 મહિનાની કાચી છે વિવાહમાં બરોબર હા કિંમત બિંમત નું બધું જોરે ખબર હોય. આ તો હું હગાત પૂછી લ્યું કિંમત નું. તમે તાર હું કિંમત કરી અને પછી શું કરે કિંમત પછી હું તમને ફોન એટલે કરાવું. બધી જોરે ખબર છે હા એ તો બધી ખબર છે એ તો લેવડો તો ભેંસો પૂંછડું મેં નહીં જોઈ. પઈ ગયા પઈ કહેતા ના કે પૂંછડું હોતા તું નથી નહીં વાહ મહેમાન તું તો ભૂલી ગયો કેવું ખાલી બોલી? થોડું અડધું પૂંછડું બટકાઈ ગયું એ તો ચાલે આપણે ઘેર દોઈ વાંધો પીવા નહીં. માટે જ લઈ જાવ. પછી તાર પૂંછડાથી દોરી હે આપણે દૂધ જોવો છે ને. અમે દોતી વખત ચાપોટ ના વગાડ હા ના ક્યાં તમારે ડોસી બોસી હોય ને લમલમ મેલા પૂંછડું કઈક ગરાક ડોસી હોય નહીં ને દોતી અમારે નહીં. દોઈ વળે. એવું? કઈક ગરાક હોય ને કે પૂંછડા વગરની ભેલી આલે. એટલે પેલું પૂંછડું મેલા ના એટલે એટલે ખબર પડી લે હડો હવે લેવડો એ જોરે વાત કરો બોલ. હું કહું હમ. કેટલા આવશે પૈસા હું ક્યાં એટલે કેટલા લેવાના છે તાર 500 લાખ રૂપિયા નહીં આવે 500 લાખ લેવા હોય ને હા તો પે નહીં બીજું વસ્તુ વાળું હોય ચાલો આ કટકો ને રેવાલ દેવો હા એડવાન્સ કરજો તમે જોડો અને આ વાતો કરી તને કીધું ને હા 40,000 હા 40,000 માં બરોબર ને થોડું સમજી નહીં થાય એ તો થોડું ઘણું કરી દેવું હા? થોડું ઘણું કરી દેવું 5-10,000 વધારજો થોડા હાર હાર હા? હારું તાને મને સમાચાર આલજો જે હોય હું હાલત ફોન કરું કલાકમાં સમાચાર આલજો ને બીજા ઘરાક આવવાના પા હાર 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 હા સારું અલ્યા જોઈએ તો લાત ખરા લ્યા અમે આરે દલાલ છે આખા ગામમાં ફરતું ગામમાં 12માં આ પ્રખ્યાત છે એમ તો ભેંસ વેચાઈ મારા આવતી ખમારે ખમારે રણુજાના રામદેવ પીર ધણી મારો અલખનો અવતાર. અરે વાહ વાહ શું તમે રોમાપીના ભગત લાગો. આપણે ખબર ને આગળ આપણે તો આ ભગત છીએ ભગત હો. ના પણ તમે ખરેખર મને જોરદાર અવાજ લાગ્યો તમારો. મજબૂત ગાયન મજબૂત હું તો ને કલાકાર વાત સાચી છે. પણ આપણા ને આપણા ગામમાં સંઘ જવાનો ખબર હે ને વાત તો આપડી થી ભાવજી વાત સાંભળી ને જવાનું જો અને પણ મારા તો શું બાબારી નો હુકમ થાય ને એ સિવાય આબુ નહીં મારા તમે ત્યાં જઈ આવો એ વાત સાચી આગેવાનો પણ મારતો ને હુકુમ થઈ ગયેલો જ છે એટલે તમે નોમ બોમ બધું લખાઈ દીધું બધું આપણે તો. પણ મારા તો જો હુકમ થાય ને એ સિવાય આબુ જ નહીં તોય મારા છોકરા નામ લખાયેલું એ આબાનો આમ તો સાચી હતો આગેવાનો હુકમ થાય ને એના સિવાય ના હા જવાય. ના જવાય ને શું આપણે રોમાપીર ના પૂરેપૂરા દર્શન કરો તો મૂડ હોવું જોઈએ આપણું સાચી અને વાત, એનો તો હુકમ થાય છે કોઈ નહીં તે તમે આ ચો બાજુથી આવો હોય કે હું જો તો આ ક્ષેત્રમાં જો તો હવે ઘેર જવું એવું હોય. ઓવે, તમે જો હેડ્યા હું મારો માછે આવ્યો હો. તેરા એમ કે હું ભેંસ જોવા આવ્યો હવે ચોકણ ભેંસ જોવા જાય તો મને ખબર ભેંસ નહીં. જોવા? હોવે. દિલુબા મને બે વેચવાનું કહેતા હતા જો દિલુબા નહીં દેશે એ રહ્યા કદાચ એવું એમ ઓવે. દિલુબા નીકળ વાળી હવે દિલુભાઈ બે મને ભેગા થયા હતા ને કે મારે બે વેચવાની છે કોઈ વચ કહેજો હું કોલે ખાગાને સમાચાર કરો જો એમને લેવી છે તો જોઈ જાય તે હગાયું કર્યું તે હાકાને ફોન તો કરો કે હું આવું એમ કીધું હવે શું કરે છે કે એવું એમ બાપા એમનું તો એવું કોઈ ઠકાણું નહીં આપણે વેલા પેલા એ સાચી વાત પણ તમે ચો હેડે હાલ ઘેર હેડે. ઘેર જ જવું તાણ ઘેર નહીં જાવ લેવડા મારે નહીં આવું બોલ. આગેવાના આબુ પણ છે પણ તમારા માથે આ મારું શું કામ છે કણ હા અમારો માછે આવે ને એટલે તમારે હગા જ કહેવાય લેવડો હવે મને જવા દો સારું ઘેર મારા છોકરા ખાવાની વાટ જોઈ રહ્યા છે આબુ કે નહીં આબુ લેજો તમે એ કર નહીં કરો ભાઈ સંબંધ ના રે પઈ પણ તમારા હગાને ખબર પડે અંધારું થયું દાડા હોય પેશું જોયું હોય તો હાગોયા હાગર્યા ને હાગોયાર થોડા કોમ તમારો- હોય ને એટલે તમારા માછે તમારી જીવો તો છે હા? હા મારે આગેવાને હાવ તો એવું ના પણ માછે ન હોય એવું સારું લ્યો બોલા કર હેજો મહેમાન બોલો. કેવી લાજી કો બે ભેળ તો હારી છે હા. પણ દૂધની બૂધ ની ચેવી છે દૂધ તો યા તમે જેવો ટોપલો મેકો ને હા. એવું દૂધ એવું હોય મારા અહીં ખોણની તો તકલીફ પડતી જ નહીં તયા 7-8 લીટર દૂધ કાઢશે એમ બસ તાન ખાતા અને હું શું કહેતો હતો સાચું હું ભૂલી ગયો જો હા. ભેંસની કિંમત શું મેલી છે કોહડો કિંમત તમને કહી દઉં સાચી સાચી હા. 70,000 રૂપિયા મેકી હું કાકા માથામાં ખણો
છોકરા ખાણે આવા કીધું જ છે ને એવું ચમ તાણે 70,000 રૂપિયા વાત કીધા કહું? તો. તમારા કરતી છોકરા વધારે ખબર પડતી લાગે પ્યામાં. આ તો ગોડો છે પણ અમાર ઘણા પૈસા આવી સાચું બોલ્યો. બેસકી સોનો મોનો બેસકી પૈસા વધ્યા ખર્ચી નાખો બે હારી જોરાય. ખાલી પૂંછડું નહીં કટકો બાકી બધી ભેજ તો કમ્પ્લીટ હ. હું શું કહું છું હમ. હવે આ ભેહ રહી એને તમે 70,000 કીધી પણ 70,000 તો મને મુગા પડે છે આ તો. 70,000 યાર બરોબર હી. ના થોડું સમજીને કરો હજુ. કિંમત ની આ 70,000 ની બે હારી 70,000 ની નહીં હું આલતો. પેલું કટકો પૂંછડું કપાઈ ગયું ને મહેશજી હા. એના કારણે 10,000 નેચી આવે બે નકર તમારે મૂકી પડો મૂગી તો સદ વળી 70,000 તો ચોરે સમજીને કરો થોડું હડો. સમજીને હવે હગાન લેવાની છે કોઈ સમજીને તો હવે યા છેલ્લા 60,000 માં હગા 60,000 વધારે પડશે. મહેશજી તમારે લેવી કે ના લેવી તો રવા દેજો. હાલ ફોન મેલો કે એને પૈયા મારે તો રાતોરાત અત્યારે વેકાઈ જા અપાઈ બે એક બી નહીં હું લેવા તો આવ્યો છું પે લઈ જાય અને થોડું આમ ઓછું કરો કેમ કહું છું. એમાંથી 1 રૂપિયો ના 10,000 ઓછા કર્યા તણીને કીધા વગર મને 10,000 ઓછા કર્યા. તો એક કામ કરો હવે હાઈટ તો સોર્યા એ તો પછી થોડું ઘણો મોર ઓછું આલવું છે તો આલ્યો પણ ઓબળો હવે અત્યારે તો હું ભરી નહીં જાતો પણ હવારે ભરી જાય. ઓછા પણ નહીં લો હું રૂપિયો મહેશજી તમને ચોખ્ખું કહું. આ હગાની થોડી શરમ રાખજો. ના યાર આમાં તો શરમ ના હોય હવે 10,000 ની તો શરમ રાખી કેટલી રાખવાની પછી હારો હડો હાઈટ પૂરા આલી દેજો હડો. હેડ પૂરા ને ઓવે. સવારે નીકળો ને તમે હા એટલે ગામમાં આવીને મને ફોન કરજો તરત. આ તે કશો હતો ને તમે ફોન કરીને આવી જાય આમ હું. પૈસા ધણી ના આવતા. આ તે કશો પેલા તમને ફોન કરી દે હું. હા મન કાઢી દેજો પછી આપણે આવશું હંગાત હંગાત. હારો હડો વાંધો નહીં. સારું અડો હો એટલે અડો આબો જ લેતો જવું. ના અમાર માછે લેવા આવી છે તો હું આવું પછી. સારું અડો. હા જો તાર એ છોકરા હા. એક કામ કરે ઓય બેસે માર માછે લેવા આવે એટલે ગડા ઓય બેસે પછી જઈએ. તો કાકલા તને કિંમત કરતા જ નહીં આવડતી પણ શાની કિંમત લે તો તારા શાની કિંમત ટ્રેક્ટર વેચી એટલી મોટી થપ્પી પડી હો. તે થપ્પી તો પડી હોય તે શું કોઈ હાલ દેવાની હોય. તો તમે બાપડો પેલો દલાલી કરે ના લાય 5,000 વધ અલ્યા એ મૂર્ખા 5,000 વધારે નહીં એમ નહીં કેતો 5,000 કાકા ઓછા આલો આપણા ઘરમાં એટલા વધારે વધે. તો તમે હું કેટલા વાપરું થયું ના આલો બાપડો તું મૂર્ખો જ છે ને તું એક કામ કર ઓય બેસે એટલે ગડા એ તો આવશે હાલ જ તો હમણાં. બેહી નું કરશો બેહવું તો પડશે જ નહીં તાણે આ વાટ જોઈને આ જો આ માર માછાઈ વળ્યા આ માછાઈ આવો માછાઈ આવો આવો મેમન આવો 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 રોમ રોમ. પત્રીજા ચમ તે અંધારાના ભૂલા પડ્યા મેમન કોઈ ખબર ના પડી આમ અંધારાનો વબડો હા હું પેહો દોતો તો દોય અને ફોન આવ્યો તો તે ભેહ જોવા આવ્યો તો એક તે હોય ભેહ જોઈ અને હવે જાતો તો ને મોડું થઈ ગયું એટલે મુકુ લાવો મારા માછાને ફોન કરું લેવા આવે અત્યારે મોડું થઈ ગયું જવું નહીં. માછે આવી ગયો ને આવી ગયો કે ના આઈ ગયો, આઈ ગયો. માછા બધા છો મોડું ચેમ કર્યું મોડું તો સાધન એટલે જ મળતા નતા એટલે તમારે મોડું. સાયકલ નથી સાયકલ તો અત્યારે આટલું છેટું સાયકલ લઈને નવરા મહેમાન. તમે થોડું વિચારો જ ખરા આમ કાકલા સાયકલ લઈને આવવા હવે દીધું? મહેમાનને એમ પૂછો મારી વાત હોભળો તમારે કોમ થઈ ગયું ને તમે જે કોમે આયા હતી હો કોમ થઈ ગયું. એટલે શું કોમે આયા હતા હું ભેંસ રાખવા આવ્યો તો એક. ભેંસ રાખવા આયા હતા ઓવર તે રાશિ ઓવર આશી કની રાશિ પેલા પીળી પાઘડી વાળા ને પીડી તો દિલુભાઈ લીલી પાઘડી વાળા દિલુભાઈ એ લીલી કોક પીળી કોઈ રે હા હા અને દિલુભા વતાડવા આવ્યું તો એક કાળી પાઘડી બોધીને આવ્યો તો મને વતાડવા. હું તો કાળી પાઘડી વાળું વળી મને તો પેલો જોરિયો લાગે હા. એ રહ્યો ને મોટા પાયે દલાલી હે રહ્યો તમે શાંતિ રાખો આપણે એમના જોડે મહેમાન જોડે વાત લે મહેમાન વાત કહું બોલો મહેમાન. પણ શું કિંમત કરી તમે ભેંસની ભેંસને કહેતા હતા 70,000 પણ 60,000 માં રાશી. એ આગેવાન એટલે આ મહિના આખે એવું નહીં કરી મારી લે વાત હોભળો તમે આવા બાજુ આવો, હું તમને વાત કહું મહેમાનો આ કિંમત તો હું તમને કહું હું રૂબરૂ દિલુભાઈ જોડે થઈને નીકળ્યો તો હા. અને કિંમતમાં તો કેટલો હાર ફેરા હું તમને શું કહું આ જોરિયાને હવે એક કામ કરો આપણે કિંમત કેટલી બોલ્યા દિલુભાઈ એમ કેજો દિલુભાઈને 40 થી 45,000 ની કિંમત એટલે આ જોરિયો 15,000 ને 15,000 દલાલી ખાઈ ગયો લે 15,000 રૂપિયા એટલે શું કહેવાય એક કામ કરો હવે હાગા છે એમની આબરૂ જાય આપણે દિલુભાઈને ફોન કર્યો રૂબરૂ જ બોલાય આમ તો તમે કેટલા ગોડા પણ આગેવાન હું નતો હોય કણ હું એ બાર જ જેલો તો હાલ હેડે હેડે મેં આયો ભેંસ લેવાનું તમે મને ખાલી જોણ કર્યો તો હું ડાયરેક્ટ કોન્ટેક્ટ કરાવ દિલુભાઈને આગેવાન મને એવું ખબર માછે સીધા ઈકણ જ જાય હારો હવે બધું કામ કરો હું દિલુભાઈને ફોન કરું દિલુભાઈ આ જોરિયો આયો ને તો આજ તો ભાજી નાખું ને બહુ દલાલી ખાતો થઈ ગયો એ રહ્યો તમે હવે શાંતિ રાખો હોય આગેવાન 1,000 2,000 રૂપિયા 15,000 ખાવ હોય હાર બંધ થવા મહેમાનને ખબર પડશે મહેમાન બીજી શાંતિ હે ને આવો શાંતિ શાંતિ. કેટલો છો તમે હા કેર છો રે પણ આપડે તો ખેતરમાં આવો આપણે ભેંસ બંધી કામ છે થોડું તમારું એટલે હા મુરત તું એ હા હા હાલ જ આવો હાલ જ હો એ હારોડો હા હા દિલુભા આવી અને એક કામ કરવું હવે હા. જોરાઈને ફોન કરવો જોરે ઓ બોલાવત પછી જોરિયામ બોલાવો બોલાવો બોલાવો
હવે તમે 100 હાલ પહોંચ્યા, પણ તમે એક કામ કરો, તમે હાલ દિલુભાઈ તું આવો, તમે 100 હાલ જા, મને ખબર તમે જ્યાં કોમ છે થોડું સારું, હાલ આવો ફટાફટ. હા આવે કે હું હાલીથી આયા હું. હા ભાઈ આ બાજુ એકદમ નહીં, આપણે દિલુભાઈ વાત કરીએ પછી જોરેની વાત. પહી નાખો આગેવાન, પહી નાખો એને શાંતિ રાખો, મહેમાન છે ને આબરૂ જા. આટલા બધા તો દલાલ કદાચ કોઈ 1000 2000 15,000 રૂપિયા દલાલી ખાઈ ગયો. હા માછે હા બોલો. ઓય આવી જ છીએ તો તમારે ને આજ ફાઇનલ થઈ જાય બધું. પણ શું ફાઇનલ થઈ જાય? તો હું રાશીને આવ્યો છું. એટલે હવાર લઈ જાજો એમ. ના ના અમે કેવું વખત ભેંસ તો હારી હે બરોબર, હા. પણ હવે કોઈ દાડો તમારે કોઈ ભેંસ લેવી તો મને થોડી જોણ કરવી, મને થોડી શું ભેંસ ખબર પડે મને. એવું ઓવા. તમને કીધું હોત તો તમને જ લઈ પણ આ તમારે મને જ ચોથી ખબર હોય કે ભેંસ લેવાની તમારે. આ મારા માછે પણ હું એને ફોન કર્યો આ તો પણ આખો દા કોમન નવરાત નહીં રહેતા, શું કોકને ફોન કરે એ દાખો અને હાર્યું હાર્યું એ છોકરાને બહુ બોલા બહુ બોલા. છોકરાનું કઈ હેરાન કરો તમે. એક કામ કરો, લેવડો પેલી બાજુ જઈએ તાણ. તો કોઈ બેહો, હા કોઈ બેહો, બસ તો હા હોય ભરે તો આવી. કોણ આ આવે? બધા બેસીએ. લ્યા મારી ભેંસ વેચે છે ને આટલી જોરે ને ઘરાક તો લાવે તો બસ બગ્યા એક ખાલી ભેંસ વેચે છે ને તો ફોરું ફોરું બાઈક લાવવું અમે ગામમાં જવાનું બહુ વખો પડે મારે, આમ દૂધ લઈને જવા થાય ને. ના ના ડોહો લાય બાઈક. પણ આ આગેવાનને શું થયું તે અડધી રાતે ફોન કર્યો, અડધી રાત તો નથી હાલે આગેવાન. દિલુભા, હા? ઓહો. લા આ તો હે ને મારા ખાસી એ તો અલ્યા આ બાજુ હોય ઉભો. હાગા તો હવા હાગા નહીં. છે ને. મારો માછે છે જીગરજાન માછે આર્યો અને મારો લાડકો આયો ભત્રીજો. તમારું નામ મહેશ? અલ્યા ભલા આદમી કેટલા વર્ષે આયા ગામમાં આયા તમે? હું તો ચહેરો અને આ પેલા થાવ પાતળા હતા ને આવા થઈ ગયા, ઘણા વર્ષે આવ્યો આમ. ગમો, એટલે મને ના કહેવાય કણ. પણ હું તો મારા મગજમાંથી જ નીકળી ગયું ના પેલા ઉતાવળ તમને નહીં કરતા. ખબર હોય, તમારે ભેંસ જોવા તમને નહીં ખબર હોય કે મય લા. હારા જ છે. મને ખબર હતી હા અરે 100 વર્ષથી ગામમાં આયા બરોબર, હા. અને આ તાણી તો આ છોકરા જેવા હતા. પણ દિલુભા શું હતું ખબર હે? હા? હાલ તો તાણા શું એમને એટલે થોડું ને અને હાલ થોડી ઉંમર થઈ ને એટલે યાદ શક્તિ ખબર પડી જાય, અમારે કેવું ના પડી તમને. હોય ને? હા મારા માછ જીગરજાન માછે એટલે હારું, મારી વાત સાંભળો, આપણે જેવ તમે માછે ભૂલ થઈ ગયું. હા હા મારી વાત સાંભળો હવે. પેલા જોરેન હું ફોન કર્યો છે હા. તે આવે જ છે કે હું હાલત હોય થઈ ગયો. અને જોરે નું કામ જોરે ને મારે થોડું રોકી જા જોકે. તમે તો યાર આગેવાન હાલ હોયથી જો હું પણ પહોંચ્યા. મારે યા 40 કિલોમીટર આગળ નીકળવાનું હોય. તમારા પણ 40 નેચા ઉતરજો પેલા આમ. એટલે હું કોમ હોય આ બાજુ આમાં બાઈક ઉપર એટલે તમે સાહેબ નહીં લ્યા. મારી વાત સાંભળો, તમે 40 કિલોમીટર તમારા કોમ એવા છે ને તે જોરે મારે તમને શું કહેવું છે? મારે એક બેના પૈસા ખળાઈ રહ્યા છે તે લેવા તે જાતો પણ હતો. ખરે અત્યારે શું જોરે ખબર હે? હમ. ભાઈ બહેનો ના બોલો શું કેવું મારે હવે? એટલે હું શું કર્યું તે તમે મને બોલાવી દીધો એમ તાત્કાલિક. નહીં, અત્યારે શું પણ ભાઈ બહેના પર વિશ્વાસ નહીં થયો કે લાવો હાગો છે કે હાલો. આવો આગેવાન ને જતું રહ્યું લે મગજ આપડા. હા? આગેવાન મગજ આગેવાના નહીં જો. હમ. अब तुम आगे आगे देखो होता है क्या. એટલે ગુજરાતી બોલ કે મને નહીં આવડતું લે. કોળિયો બુબુલ બોલ ના કયા જોડિયા કંટાળ્યો આદમુ આ. બહુ કાળિયો નીકળ્યો. તું એ કોયા ચાબા નહીં પડતા. ભાવો જોરે અત્યારે હે ને જો કોઈના પર વિશ્વાસ કરે જેવો જ નહીં. પણ એમને દવા લઈ આવો હારા દવા ખોન જઈને. હા દવા નહીં, તમને મારે શું કેવું, મને શરમ આવે કહેતો હવે. એટલે હાની શરમ આવે? ના, તમને ખબર તમે કેવો કામ કરો તમને ખબર? લાય આવો માગી લે. દિલબા ભાઈ આવો. આર્યા તમે કલેક્ટર સલાહ આવ્યો હાલી. હા? ફરી જ નહીં દીધું. મને ખબર નહીં, તું પૂછી લે ને. અને તું આમ તો કે મારે જવાનું હતું ને બહાર, એટલે નીકળ્યો તો અડધામ થી પાછો આવ્યો. અને નહીં આ બાજુ ત્યાંનું કરી પેતો કઈ હાલ દીધી ફાઈનલ થઈ હવારે ભરવા બંધ એવું તો કોઈ વાત નહીં. દિલુભા, હા? અત્યારે માણસો જો આ તો આપણે ભાઈ થયા બરોબર, પણ અત્યારે કોમ એવો કરે તો મારે શું, મને કહેત જ શરમ આવે પહેલી તો. ત્યાં તો શર્મ નહીં આ એવો આગેવાન એવું થાય હોય ને ભાજી જ નાખો હોય. મારી વાત સાંભળ, થોડું જો મહેમાન હોય તો થોડું વિચારીને બોલતું. તાણ પછી એમને ચાવા કરી હારા નહીં લાગતું. એટલે જોડે તમને ખબર પડે હું બે શબ્દ કહું માં? એટલે પણ હું કો મને શું ખબર હા દિલુભા, કરી લે આ કોમ એવું કર્યું છે ને કે હવે એમને જો હાથે વિચારી બરોબર હે ને મારે કેવું પડશે. હું ચોકન લે ખાડા ગોદ્યા ગામમાં. હા? કદી મજૂરી જાતો નહીં. કારણ હાર તાર હું કહું દિલુભા આવો શું કેવું કહો. મારી વાત સાંભળો, સાચું બોલી જાજો. હમ. આ મહેમાન ને ભેજ કેટલા માલી તમે? સાચું બોલજો. આ મહેમાન ને હા, હા. આ મહેમાન તો એ તો હું કિંમત કરી દીધી હર આ કેવું દિલુભા કેવું રે. દીલા પણ પણ મારી- સાચી ખોટી લે. દિલુભા સાચું કેટલા બોલજો. હતું ત્યાં? મને કીધું નહીં કે કેટલા મારે હાલ ભેગા થયા. તો પણ કેટલા માલે સાચું બોલી જો. સાચું કહી દીધું નહીં હોય. જોડિયા આમ તાજી આ પાછળ તાજ્યા ભાવ ભાવજી. મસ્ત જો વાર રાખજે. તમે શાંતિ રાખો. ઓમાં વાત કહો ઓમાં હા બોલો બોલો. 50 રૂપિયા દે એ બધું જેમ છે એમ બોલ. મારા 1000 રૂપિયા નહીં લેવા, પણ હું તમને કહું છું હાલ હજી ચાવું નહીં. તમે કેટલા જો મહેમાન મને શું કીધું ખબર કે હું 70,000 કિંમત કરતા 60,000 માં મને પે હાલી, અને હું દિલુભાઈ 40,000 માં કીધું 40 થી 45,000 માં.
તો તમે 15,000 રૂપિયા નફો કોઈ આવું કમિશન ના ખવાય. આ દલાલી ફૂટી નીકળશે હોય 1,000 2,000 હોય જો, અને આ તો હગા છે મફત આલ્યું તો ચાલે એવું હતું. મફત તો હાવ ના હાલે. મારે પેટ્રોલ ના કાઢવા આ ડેકી રહે ને અમાવ્યા આ ડેકી રહે ને સવારે ફૂલ કરીને નીકળું પોઝિટિવ આપું તે પણ હવે થા ભાઈની તો દલાલી ના લેવાય. થોડું વિચારી લો. હોય 1,000 2,000 ચોક હોય. આખા દાડા રોજીનો આપણે મોનીએ કે આખો દાડો ફરે તો 2,000 રૂપિયા હોય. એ આગેવાન મને સમજાવ કેવું ઓય હું તમને વાત કહું. હા. અમને શું કર્યું જો મહેમાનને ખબર ના પડે. અમને પે તમારે જો 15,000 રૂપિયા દલાલી ખાધી આવું ચાલે દિલુભા? એ મૂર્ખા શું કરી તું? એટલે બધી જવાબદારી હોય લે દિલા પૈસાની બધી જવાબદારી ના હોય. પાવજી શાંતિ રાખો. આગેવાન તમે શાંતિ રાખો. એટલે તને શરમ આવે લે? દિલુભા Emotion નહીં દલાલી શરમ ના અલ્યા આવે તો ભાઈ થોય લ્યા ભાઈ. હા તને લા ફૂટી નીકળશે. સ્ટીલના જીવડા પછી બેઠો ના રબડ ના પડશે રબડ પેટ્રોલ વેચવી તો વેચજો ને કોઈ નહીં લ્યા. મારી વાત ઓપડો જોરે. હવે હું આગળ જ છું. તમે જેવી દલાલી લો હું જોવું વળો. આવું ના હોય આવું ના હા હોય. શરમ આપી જો. શરમ તમને 1 રૂપિયો ના કમાવા દો. ઓર રાખો તમે હા, આવું તો ના આખા કરાય. ગામમાં ચવા કરું. યાર ધંધો કરવા દો ધંધો કરવા દો. ધંધો એટલે યાર રમનું ખાઈ ખાઈને તમે મરી જા લ્યા મરી. ભાવ યાર અને એ મારા માછાનું ખાઈને તો કર્યા હમુરદાય હમારી નો લ્યા. માછીનું નહીં યાર. હવે ખાલી 4 વર્ષ દલાલી કરવી. હવે અમે દિલા થાક જેવું છે. હા? મારી હવે અલ્યા વાપરો યાર. તમે મરશો ને એટલે આવીને આવી ચેટલી દલાલી ચેટલી કાઢી તમે આવીને આવી લ્યા હાઈ લાગશે હાઈ. હા? દિલુભા લીધી. મારી વાત ઓપડો. હવે એમને હવારે જો આજ તો આયરા જઈને હું હવારે એમને બધે રાવણો બેહું ને એટલે કંઈક જોડે આટલી દલાલી લ્યા, રાવણામ તો ના કહેવાનું હોય લ્યા. પણ દિલુભા લઈ રહ્યા તમે દલાલીઓ લઈ. હવે તમે દલાલી લે 1 રૂપિયો ના લેવા દો. ઓર રાખો તમે. કાઢ્યા. આપણા હગાન દલાલી નહીં લેવી. તમે ત્યાં ડાયરેક્ટ કિંમત કરી દો પણ રાવણામ ના તાવો કરતા. આ તો મારી વાત ઓપડો. હજુ દલાલી આલવી છે. કાયદેસર હેડજો બરોબર ને ચાવા કલાક નહીં રહું. અને હવે હું હગાને બોલો મય જો આવો. બોલો તો અમને ભેચેલા માલી દે 60,000 માં. 60 અમારી વાત ઓપડો. હા. થોડા એમના વાદીને હું કહી દઉં ઓપડો તમે. એમને થોડો ગોડાયા કરે છે એટલે એમને દલાલી ખાન કરી હતી 15,000 રૂપિયા બરોબર. આટલી બધી હા 15,000 રૂપિયા. પણ હું ઠપકો આલ્યો. હવે તમે કોઈ બોલતા નહીં બરોબર. હા, એટલે આ તણી રહ્યા તમે અમને 45,000 આલી અને પે હવારે ભરી જાજો બરોબર. જો રે મારી વાત ઓપડો. હવે આ તો જે કરી બરાબર માઈજી પણ એ ખાચું કહું રોણેમ થી એમનો જીવ દુભાઈ ને એટલે તમે 3,000 રૂપિયા એમનો વાપરવા આલજો. હા, ચાલશે. ના 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 હાલી. ના, હગો મને 3,000 નહીં. હા. કોઈને મને 45 મને 45 માં આલી હા, બરાબર. હા. માઈજી હાટ કીધું. હા. માઈજી હું કહું ઓના 2,000 જ આલજો અને હું તમને ને 45,000 ના કેટલા થયો 45 45 47 47 હા. બરોબર ને તમે તારા મને 45 આલજો 2,000 ઓના આલી દેજો બરોબર. એટલે અને આવું કદી કરતા ના છો. મારી વાત ઓપડો. મારી વાત 2,000 રહ્યા આલી અને 1,000 રૂપિયા તમે 3,000 રાખો તો એ રાજી રહી. મારી વાત એમના પેટ પર પાટું ના મારે. હા? હવે થોડું સમજો. તમે હાથે કઈ નાના પાવો આજે મને. આના નહીં પણ 3,000 દિલભા આખો દાળ ફરત તણી એટલે 3,000 પણ રૂપિયા એટલું બધું ના પણ ભૈયમ તો ના હોય ભૈયમ ના હોય યાર. આ બજાવો આ પેલા મહેમાન હારા છે તો બોલ્યા નહીં ને ક્યાં કે તમારા ગામમાં અને તમારા ભાઈ થાય ને મારી વાત આમ તો નહીં. હા. આવા મહેમાન કી આવા પણ મુશી કહું હું વ્યવહારિક 1,000 રૂપિયા આલો તો કોક દા આપણે વેચ્યું તો તોડતો ગ્રાહક લઈને આવો. મારી વાત સમજો ને પણ તમે. 2,000 તો આલી નહીં આલતા હારું હળો નહીં આલવા મારા તો. મહેમાન હારો એક કામ કરો 2,000 તમે આલ દેજો જોડે બરોબર. અને હવારે ભેજ ભરી દેજો સુખ શાંતિ બરોબર. પવન આલી દેજો એમ આલી દેજો. બરોબર તો મને આલ દેજો. આગેવાન કશો વાંધો નહીં. પાછો રખમાં આવ્યો પાછો. ના, આપણો પૈસા ગમે ભાવમાં હતો. બોલવાનું નહીં આવતું આ બધું પટી ગયું. દિલુભા લેડો કિંમત પતી જાય બરોબર. પટીજી હા પણ ઠપકો આલો તો આલજો. જોરાય. એટલે તમે આલ્યો પણ લે આટલો તો મારે આલ્યો. આલ્યો. ના, ના, યાર. ઓછો પડો. હા હવે ભૂલ કરશો ને. આ તો બરોબર કરના હાકા નીકળે ને આબરૂ છે આબરૂ અને માપે લો માપે. ચોય નહીં લેવી દલાલી. ભાઈ 1 રૂપિયો હા. કહું, આપણો હરમનું જેટલું ખાહો ને એટલું ઉપર વાળો જોઈ રહ્યો. ઉપર વાળો જોઈ જ રહ્યો. યા ચીજ ના થાય ખબર રીબાઈ મરશો રીબાઈ યા જેના લીધે ને એના જોતા હો આયા જેવા હાલ છે યા પેલા ગામમાં આપણો પેલો શું કહેવાય ઉનામાં પેલો ને પેલો નહીં પેલો વ્યાજે હાલતો પૈસા કેટલા 10% આલા એ છોકરા ને ઓમ હેડિયા લુલા હેડે. ઓમ હેડી હા એટલે યા ઉપર વાળો બધું જોઈ જ રહ્યો હા એટલે હવે અને યા હજુ જે સુધરી જો પા તમે હા એટલે હવે યા બંધ કરી દેવું હવે દલાલી. સુધરો. દલાલી. ના ના કરો પણ એનું માપ limit હોય હોય, માપ limit બધું હોય. લિમિટમાં હેડો. ગગો. ના હવે તો મારા પોતામ ભેજો લાવી અને હાથા બી દલાલી. બસ મને આ જબર ગમ્યું. હારામ હારું જબર ગમ્યું. તો આટલી ગળા પેશો લાવ્યો હોત ને તો તબેલો હોત, જોડે આટલી ગળા પડ્યો તો તબેલો. આપણો. પૈસો વતાવા નહીં પણ દલાલી રૂપિયો ખાને વતાઈને છૂટા આપડી ના બરોબર. ના લેવાનું હું એવું નહીં કરું પણ તમારે
હોય 200-300 રૂપિયા કોઈ વધારે ના હોય એટલું બધું આ એ ચોક ના, 500,000 500,000 સમજ્યા? શું કેવું મહેમાન? હવે લેવડો દિલુભા, મોડું થાય. લેવડો, અને મહેમાન હાલ લેવડો હો. શું કીધું? અને હવે સુધરી જાજો દિલુભા, હા લ્યો ભાઈ તો સુધરી જાય. અને મહેમાન તમે હવારે હે ને પૈસા આલી અને પેટ ભરી જાજો. વાત છે હવે આપણે હેડશું હા તો આપણા ઘેર ને પૂછા પોણી કરવા એ તો હવારે આવશે એવું? ઓવે. સારું હળો જો બોલો. વાત છે હા. તમને તો કેમ કેમ ન રખવા જ જબર થતો હશે રાખવા થતો તો પણ શું કરો હગો થતો તો એટલે સાચી અપા આવે ને હવે જેમ સેમ પટી ગયું બરોબર આપા ને 48 માં પટી ગયું 47 માં અરે ને અમારા હારા માણસ છે તમે તારા ભેગા અલ્યા, complete ભાવ આલશો. તારામાં બુદ્ધિ નહીં કે નહીં હવે મહેમાનને જ ના કહેવાય બુદ્ધિ નહીં પણ ત્યાં આવું હોય ને તો મારા વેચવાની અરે આ દિલુભાઈ એવું નહીં પણ હું નતો હું બહાર જેલો હતો હા? અને હું આયો ને હું માછે ફોન કરેલો હું ફટફટ આવતો જ તો ગાય ગામો તમને આ હોય ને સરનામું કોની આલ્યું? આ જોડે. એક ભાઈ હતો ઈવને આલ્યું તું એવું ઓવે કે મોટા પાયે દલાલી છે આરે લેવડો હવે લે હવે. આપણા કણ ચા પાણી કરવા હડો ને હા, એમાં. લેવડો, દિલુભાઈ.